શ્રોતા મિત્રો, આજે આપણી સાથે ભારતીબેન વોરા જોડાઈ ગયા છે અને એમની જ લખેલી કવિતા કંકુ થાપે, એમની પોતાની જ પુસ્તક ભારતી પંકજની ડાયસ્પોરા કવિતામાંથી આપણે લીધી છે. હું અહીંયાથી તેમની આ કવિતાનું પઠન કરીશ અને ભારતીબેન આપણને એમની કવિતા તેમના જ શબ્દોમાં આપણને સમજાવશે. તો ભારતીબેન, કેમ છો તમે? એકદમ મજામાં નિમિષા, and thank you very much for giving me such a lovely opportunity. યુ આર મોસ્ટ વેલકમ. અને આપણે આ તમારી જે કવિતા છે, ખૂબ જ સરસ કવિતા તમે લખી છે, મને ખૂબ જ ગમે છે. તો હું અહીંયાથી એ કવિતા આપણા શ્રોતાગણ માટે વાંચીશ અને તમે મને એ કવિતા અહીંયાથી સમજાવશો. તો કવિતા કંઈ આ પ્રમાણે છે. કંકુ થાપે, વસંત સાથે કરી અબોલડા, ગ્રીષ્મમાં કોકિલ કૂજવા લાગી. ગુલને લાગ્યા કંટક ડંખ, પીડા કોઈની ફૂંકે રૂઝવા લાગી. લજામણીને સહેજ અડ્યા તો જુઈ મુઈ રોમે રોમ ધ્રુજવા લાગી. કેટલા ભવનો છે ઉજાગરો, ઝૂલતી આંખો સૂજવા લાગી. એક પળની એવી માયા બીજી પળથી પૂજવા લાગી. કોઈના ટેરવા અમી ભરેલા, કોઈના ટેરવા અમી ભરેલા, ભીત કંકુ થાપે ગુંજવા લાગી. આહા, ખૂબ જ સરસ લખ્યું છે. તમે લખ્યું છે ખૂબ જ સરસ, પણ તમારા જ શબ્દોમાં તમે આ સમજાવશો તો સોનામાં સુહાગ થઈ જશે, સુગંધ ભરી જશે. આમાં શું છે નિમિષા, કે બહુ જ નાનો એક ભાવને સરસ રીતે સંક્ષિપ્તમાં રજૂ કર્યો છે. માત્ર 6 જેને કહેવાય 6 લાઈન છે, 12 લાઈનોમાં 6માં વિભાજન કરીને કંકુ થાપે શબ્દ સાથે જ અડધું તો તમને તરત જ સમજાઈ જાય કે કંકુ થાપવું એટલે જીવનમાં આવતા આનંદનું પ્રગટીકરણ. જાણે બધા સ્વપ્નો ફળીભૂત થઈ ગયા છે, કંઈક શુભ થયું છે, મંગળમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવી લાગણીઓ ત્યારે આપણે અનુભવીએ છીએ. જે આ એ લાગણીઓ કેટલા બધા ડામાડોળ મન થઈ રહ્યું છે. અને પછીથી છેલ્લી પંક્તિ પહેલા બોલું છું કે કોઈના ટેરવા અમી ભરેલા, કોઈના ટેરવા અમી ભરેલા, ભીત કંકુ થાપે ગુંજવા લાગી. કેટલું સરસ ગુજરાતી કલ્ચરનું આખું પ્રમાણ રજૂ કર્યું છે. પણ આ ભાવ સુધી પહોંચતા પહેલા જે અનિશ્ચિતતા, કદાચ મારું સ્વપ્ન પૂર્ણ થશે કે નહીં, એ માનવીય ભાવનાઓ અને પ્રકૃતિના સાનિધ્યનો અનોખો સંગમ રજૂ કરે છે. એ જુદા ભાવો જે એકબીજાથી જુદા છે તેની તુલના કરે છે. તો શરૂઆતની પહેલી પંક્તિમાં કવિ કહે છે, વસંત સાથે કરી અબોલડા, ગ્રીષ્મમાં કોકિલ કુંજવા લાગી. તમે જોશો કે વસંત ઋતુ જ્યાં આપણા પ્રેમ અને લાગણીઓના દ્વાર ખુલી જાય છે, નવી ઉર્જાનો સંચાર થાય છે અને પ્રેમીને ઊંડા અંધારેથી કંકુ થાપવાની લાગણીઓ એટલે કે પરમ પ્રેમના તેજ તરફ જનારો પંથ લાગે છે, એ ભવાય તો એ વખતે તારે કવિને જીવવા જેવું લાગે. જ્યારે આ ભાવો તમારામાં પ્રગટ થાય ત્યારે આવી સરસ મોસમમાં કોકિલ ખીલવાને બદલે અબોલા કરે છે મોસમ સાથે. કેમ તો કારણ કે વ્યક્તિના મનમાં અને એની લાગણીઓમાં ઓછપનો ભાવ છે. ઓછપનો કેમ ભાવ છે? અને એ ઓછપને કારણે વસંત ઋતુમાં પણ કોકિલ કૂંચતી નથી, પણ જ્યારે મનમાં કંકુ થાપવા જેવું અનુભવાય છે, બસ ત્યાર પછી એ વસંત ઋતુ નહીં, ગ્રીષ્મની ગરમીમાં પણ એ ઠંડક અનુભવે છે. બીજી પંક્તિ છે, ગુલને લાગ્યા કંટક ડંખ, પીડા કોઈની ફૂંકે રૂઝવા લાગી. ગુલને લાગ્યા કંટક ડંખ, પીડા કોઈની ફૂંકે રૂઝવા લાગી. તો આ લાગણીઓમાં ઉદ્ભવતી ભાવનાઓ જેવી કે અનિષ્ટની વચ્ચે પણ હળવી પવનની લહેર કંઈક અનોખું અનુભવી રહી છે, તેની અભિવ્યક્તિ છે. ગુલાબને પોતાના કાંટાનો ક્યારેય ભય હોતો નથી, પણ આ રીતે વાત રજૂ કરીને
માનવીય ભાવનાઓનું દર્શન કરાવે છે કે આ ડંખની પીડાઓ એક પ્રેમભરી ફૂંકથી કાંટાવાળા ઘામાં રૂજ આવી રહી છે અને કંકુ એના મનમાં કંકુ થપાય છે. કંકુ થપાવવું એટલે પોઝિટિવિટી આવવી. અને ત્રીજી કડીઓમાં કહે છે કે લજામણીને સહેજ અડ્યા તો જોઈમુઈ રોમે રોમે ધ્રુજવા લાગી. લજામણી છુઈમુઈ જે કોમળતાનું પ્રતીક છે તેની સાથે કવિ પોતાના મનના ભાવો સરખાવીને માનવ જીવન અને આ કોમળતા, આ નાજુકતા વચ્ચે સંવાદ રચે છે, જેમાં નાનો બદલાવ પણ મોટી લાગણીઓના સ્પંદનો ઊભા કરે છે. જાણે એમ લાગે છે બસ ખુરશી દરવાજે આવી ઊભી રહેવાની છે. અને ચોથી પંક્તિ છે કે કેટલાક ભવનો છે ઉજાગરો, જુડતી આંખો સૂજવા લાગી. કંઈક આશાથી વાત મુકતા મુકતા અહીંયા કવિ અનિશ્ચિતતા અનુભવે છે. મારું સ્વપ્ન, મારા ભાવ સાકાર નહીં થાય તેવો ભય પ્રગટ કરે છે અને વાંચનારને પણ વિચાર કરવા માટે પ્રેરે છે. પાંચમી પંક્તિમાં સરસ વાત આવે છે કે એક પળની એવી માયા બીજી પળથી પૂજવા લાગી. અહીંયા કવિ માયા અને પૂજવા શબ્દો વાપરીને આપણી સમક્ષ એક નવું દર્શન, વસંત આવી રહી છે, એ આવી ગઈ, બસ આઈ બહાર, આઈ બહાર એ ભાવ ઉભો કરે છે. અને છેલ્લી પંક્તિઓમાં ગાઈ ઉઠે છે કોઈના ટેરવા અમી ભરેલા, કોઈના ટેરવા અમી ભરેલા, ભીત કંકુ થાપે ગુંજવા લાગી. અમારા જીવનની ભીત કંકુ થાપે ગુંજવા લાગી. તો આ પંક્તિઓમાં આપણે જોયું કે કંકુ થપાતા અનિશ્ચિતતામાંથી નિશ્ચિતતાનું વાતાવરણ સર્જાતા કવિનું મન થનગની ઉઠે છે. કંકુ થાપવું એ ભાવનામાં પ્રેમ, સમર્પણ, પરંપરા જોડાયેલ છે અને કવિએ આ કંકુના રંગને જીવનના આનંદ અને સૌભાગ્ય સાથે જોડીને પ્રગટ કર્યું છે. અને આ ભાવ ગુજરાતી સ્ત્રીના જીવનમાં મહત્વપૂર્ણ છે. ખૂબ જ સરસ નિમિષા, થેન્ક યુ. એક સરસ ભાવનાને રજૂ કરવાની તાકાત મળીને મારી સામે મારો ભૂતકાળ જીવંત થયો. થેન્ક યુ નિમિષા. ખૂબ જ સરસ રીતના તમે વસંત ઋતુની સાથે આપણા અંદરની જે ઋતુઓ છે એ પણ આવરી લીધી અને અંતિમમાં આપણે ક્યાં જઈને પહોંચીએ છીએ એ બ્યુટીફુલ ફિલિંગ્સ તમે એક્સપ્લેન કરી છે. થેન્ક યુ વેરી મચ ભારતીબેન. થેન્ક યુ.